અહીંયા ઉપસ્થિત સર્વજનોને મારા નમસ્કાર. 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાના અસ્તિત્વને કાયદાની આત્મા સાથે જોડ્યું. આ એ સવાર છે જ્યારે સ્વતંત્રતાને શિસ્ત મળી અને સ્વપ્નોને તો બંધારણનું આકાશ મળ્યું. કાગળ પર લખાયેલી ઈચ્છા નહીં, પરંતુ જીવંત વિશ્વાસ છે બંધારણ. 1950માં સ્વીકારેલું આપણું આ બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી, એ ભારતની આત્મકથા છે, જ્યાં દરેક નાગરિક એક અક્ષર બનીને જોડાયેલો છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે વસુદેવ કુટુંબકમ, અર્થાત આ આખી ધરતી એક પરિવાર છે. આ વિચાર માત્ર શ્લોકમાં સીમિત નથી, એ ભારતના હૃદયમાં ધબકે છે. જ્યારે બંધારણ કહે છે કોઈ એક બીજાથી અલગ નથી, કોઈનો અવાજ અણગણ્યો નથી. અહીં ધર્મ અલગ હોઈ શકે, ભાષા અલગ હોઈ શકે, પરંતુ માનવતા તો એક જ છે. વિચારવાની, બોલવાની અને સમજવાની, પરંતુ આ સ્વતંત્રતા એટલી માત્ર પોતાની મનમાની નથી, એ જવાબદારી, નિયમ અને મર્યાદા મુજબની શિસ્તતા છે. બંધારણ આપણને સમાનતા આપે છે, પરંતુ તે માત્ર અધિકાર નહીં, પરીક્ષા છે કે આપણે કેટલા ન્યાય બની શકીએ. અને ન્યાય એ માત્ર અદાલતો સુધી સીમિત નથી, એ આપણા વર્તનમાં જીવતો હોવો જોઈએ. પણ મિત્રો એક સત્ય આપણે સ્વીકારવું પડશે કે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા ત્યાં સુધી પૂરતું નથી જ્યાં સુધી આ મૂલ્યો આપણી નજરમાં, આપણી ભાષામાં અને આપણા વ્યવહારમાં નહીં ઉતરે. ત્યાં સુધી બંધારણ માત્ર એક પુસ્તક જ બનીને રહેશે. હક માંગવો સરળ છે, પણ હકદાર બનવું કઠિન છે. અને જો સાચી સ્વતંત્રતા ઈચ્છીએ તો પહેલા બીજાની સ્વતંત્રતાનું સન્માન કરતા શીખવું પડશે. અને જો સમાનતા જોઈએ તો ભેદભાવની દિવાલો તોડવી પડશે. આજનો આ દિવસ